હાય ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જો અત્યારે મઘા નક્ષત્ર ચાલે છે. મઘા નક્ષત્રનું પાણી ઘણું ફાયદાકારક હોય છે. એવું કહે છે મઘા નક્ષત્રનું પાણી આંખમાં જલન થતી હોય તો એને નાખવાથી ઘણી બધી રાહત રહે છે. પછી ઊનવામાં બી રાહત રહે છે અને ગંગાજળ તરીકે એનો યુઝ થાય છે. મઘા નક્ષત્રનું પાણી આખું વરસ સુધી તમે રાખો ને તો બી એમાં પોરા એવું કશું નથી પડતું. એટલે હું તો મઘા નક્ષત્ર અને ગંગાજળ તરીકે બી મઘા નક્ષત્રનું પાણી યુઝ કરવામાં આવે છે. તો હું તો મઘા નક્ષત્રનું પાણી આવી રીતે સ્ટોરેજ કરીને રાખું છું. આખું વરસ રહીને તો એને કાંઈ થતું નથી આ મઘા નક્ષત્રના પાણી. તો મઘા નક્ષત્ર હજી 30 તારીખ સુધી છે. ત્યાં સુધી જે વરસાદ આવે એનું પાણી આવી રીતે ભરી અને તમે સ્ટોરેજ કરી રાખશો તો એને ઘણી બધી રીતે ઉપયોગમાં લઈ શકાય છે. એમાં પોરા કે કશું પડતું નથી, ન તો એ પાણીમાં લીલ થાય છે અને બગડતું નથી. અને મઘા નક્ષત્રના પાણીને પીવાના બી ઘણા બધા ફાયદા છે. અને કહેવાય ને કે ઘર બેઠા ગંગા, તો આ ઘર બેઠા ગંગા આવે ત્યારે એટલે હું મઘા નક્ષત્રના પાણીને જો સ્ટોરેજ કરું છું. કોણ કોણ મારી જેમ આવી રીતે મઘા નક્ષત્રના પાણીને સ્ટોરેજ કરે છે? જે આવી રીતે હું વાસણ ગોઠવી દઉં એટલે બધું ભરાઈ જાય ને છાટામાંથી એ પછી આમાં ભરી લઉં. મારી જેમ કોણ કોણ ભરો છો કમેન્ટમાં જરૂરથી કહેજો. જય માતાજી.